આજ સમાજના હક અને અધિકારની લડાઈ લડવા માટે વિછ્યા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને એ એક સમાજના હક અને અધિકારની લડત છે. અને એ લડત લડવા માટે આજ 35 થી 40% ધરાવતો જે સમાજ છે એની ઉપર જે અન્યાય થઈ રહ્યો છે, દમન થઈ રહ્યા છે, ખોટા કેસો થઈ રહ્યા છે, ખોટી રીતે જેલમાં નાખવામાં આવે છે અને એને કોઈ પણ પાછળથી સપોર્ટ પણ નથી કરતું. ખરેખર આજ અમારી સ્થિતિ એટલી બધી ખરાબ છે કે એના માટે અમારે આજ રોડ રસ્તા ઉપર આવી અમારા હક અને અધિકારની લડત લડવા માટે અમારે આજે મહાસંમેલનો કરવા પડે છે. જઈને લોકો પાસે અમારી જે આપવીતી છે સંભળાવી છે, છતાં પણ કોઈ અમારી આપવીતી સમજતું નથી. અમને કોઈ પણ રીતના અમને કોઈ ન્યાય મળતો નથી કે અમારા હક મળતા નથી. એટલા માટે આ સમાજ ઉપર જેટલા અન્યાય થઈ રહ્યા છે, જેટલા કેસો ખોટા થઈ રહ્યા છે એ પરત ખેંચી લે અને અમારા જે હક અને અધિકાર છે એમને પરત મળે. એના માટે આજે મહાસંમેલન અમે વિછ્યા ખાતે જઈ રહ્યા છીએ કરવા. તો એમાં ખરેખર આજ અમારા સમાજના લોકો છે બધા આવશે, સાથ અને સપોર્ટ આવશે અને અમારા હક અને અધિકારની જે લડત છે એ લડવા માટે અમે સક્ષમ છીએ અને ચોક્કસપણે લડશું અને અમારી લડતમાં અમારી જીત થાય એવો અમારા બધાનો ખરેખર એક પ્રયાસ છે કે અમને અમારા હક અને અધિકાર મળે. આજે અમારી 40% વસ્તી ધરાવતા જે લોકો છે એ એટલી બધો ખરાબ રીતે એટલો બધો પરેશાન છે, એટલો બધી એની આપવીતી ખરાબ છે કે એની પાસે રોજગાર નથી, કોઈ ધંધા નથી. અત્યારે લોકો રોજની જે દાળીએ જાય છે એમાંથી એમનું પોતાનું ગુજરાન ચલાવે છે. આજે અમારો સમાજ એટલો બધો બેરોજગાર છે, આર્થિક રીતે પછાત છે કે લોકોના જે શિક્ષણ રીતે અમારે જે ભણવામાં આવે છે એ પણ અમે એને પ્રોવાઈડ નથી કરી શકતા અમારા છોકરાઓને કે અમારા છોકરા ભણીને આગળ જઈ શકે. કેમ કે અમારો જે સમાજ છે એ આર્થિક રીતે પછાત છે, આર્થિક રીતે નબળો છે અને એમના જે પરિવાર છે એ બધા પોતે રોજદારી કરી રોજ આખો દિવસ દાડીએ જે એનું પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યાં ભણવાનો ખર્ચો ઉપાડી શકે એવી એમની અમારી સ્થિતિ પણ નથી. એટલે જ જે સમાજના અમારા હક અને અધિકાર છે એની લડત લડવા માટે અમારા જે મુદ્દાઓ લઈને આવ્યા છે એ મુદ્દાઓની સરકાર અમારા તરફથી એક્સેપ્ટ કરે, અમારો હક અને અધિકાર છે એમને મળે એના માટે જ આવી છે મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ. અને આ જે સંમેલન છે એ શાંતિપૂર્વક થશે. અમે કોઈને તકલીફ પહોંચે એવો અમારો કોઈ પ્રયાસ નથી. બસ અમારા હક અને અધિકારની લડત છે. અમે શાંતિથી અને અમે કોઈ ખરાબ રીતે કોઈને તકલીફ પહોંચે, કોઈ સરકારી પ્રોપર્ટી એ અમે કંઈ કરવા માંગતા નથી. અમે ખાલી બસ અમારા હક અને અધિકારની લડત એટલા માટે આ સંમેલન દ્વારા જાહેર કરવામાં આવે છે કે સમાજને પણ ખબર પડે કે અમે ક્યાં પાછા છીએ, શેના માટે પછાત છીએ, કઈ રીતે પછાત છીએ અને અમારે કઈ રીતે આગળ આવવું એના અમને માર્ગદર્શન હેઠળ આ જે સંમેલન થવા જઈ રહ્યું છે એમાં અમારા હક અધિકારની જે લડતો છે કઈ રીતે લડવી, અમને ક્યાં હક ક્યારે મળશે એના માટે જે અમે બધું આ કરીએ છીએ એ સમાજના હક અને હિત માટે કરીએ છીએ. તો બસ અમને આમાં અમારો હક અને અધિકાર મળી જાય, બસ અમારે બીજું કંઈ નહીં. આના માટે અમે વિછ્યા જઈ રહ્યા છીએ જે 9/3/2025 રોજ. તો તમે બધા પણ આવો અને અમને સાથ અને સપોર્ટ આવો. તમારા વગર અમે કંઈ પણ કરી શકીએ એમ નથી. એટલે અમને તમારી જરૂર છે તો તમે આવો. આ અમારી નહીં, આપણા બધાની લડત છે. હું નહીં પણ આપણે આ બધા એક